આપણે ત્યાં કહેવત છે કે હલકું લોહી હવલદારનું. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી હોય એને એવી જ દ્રષ્ટિએથી જોવામાં આવે છે કે આ પોલીસ ખાતામાં છે એટલે ચોક્કસ ભ્રષ્ટાચારી હશે. પોલીસની આ પ્રકારની છબી જ છે આપણા માનસ ઉપર છવાઈ ગયેલી છે. અને જ્યારે એક સામાન્ય માણસ પોલીસને જોવે એટલે એને આ જ દ્રષ્ટિથી જોતો હોય છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. પોલીસ વિભાગમાં કદાચ જો આવા કર્મચારીઓ કે અધિકારીઓ છે તો સામે બીજી બાજુ સારા કર્મચારી અને સારા અધિકારીઓ પણ છે જે સમાજ માટે, દેશ માટે કંઈક સારું કરી છૂટવાની ભાવના દર્શાવે છે. અમરેલીના બાબરાના જે પીઆઈ છે આર પરમાર, એમના વિશે આજે વાત કરવી છે કારણ કે એમણે એવું કંઈક કરી બતાવ્યું છે જે સમાજ હિત માટે ખૂબ જરૂરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પોલીસનું કામ શું છે? કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો એને અટકાવવી, અને જો એ પ્રવૃત્તિ થાય છે તો એના ઉપર તપાસ કરીને એ કરનારને સજા સુધી પહોંચાડવી, કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એને જાળવી રાખવી. આ બધું કામ જે છે મોટા ભાગે પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓના ભાગે આવતું હોય છે. સમાજ હિતના કામો કરવા, લોક જાગૃતિના કામો કરવા એ એમની જોબ પ્રોફાઇલમાં નથી આવતું. પરંતુ પોલીસ વિભાગની જે ખરડાયેલી છબી છે એની બીજી તરફ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું એક એવું સારું પાસું, એવું ઉજળું પાસું પણ છે જે એમને ખૂબ મૂલ્યવાન બનાવે છે. ભારતના જે પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી હતા કિરણ બેદી, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કિરણ બેદી જ્યારે ભારતની સૌથી મોટી જેલ તિહાર જેલમાં એમનું પોસ્ટિંગ હતું ત્યારે ત્યાંના કેદીઓમાં એમની વિચારધારાઓમાં સુધારો લાવવા માટે કિરણ બેદીએ સખત મહેનત કરીને ખૂબ સારા પરિણામ પણ એમણે મેળવ્યું હતું. અને જેને એશિયાનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે એવો રેમન મેગ્સેસે એવોર્ડ પણ કિરણ બેદીને મળ્યો હતો અને એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા એમના સત્કાર્યો બદલ. કેદીઓની વિચારધારામાં એમણે પરિવર્તન લાવ્યું અને એમને એક સભ્ય સમાજની અંદર જોડવા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા. અને આવા અનેક ઉદાહરણો આપણા દેશની અંદર ઉપલબ્ધ પણ છે. પરંતુ દુર્ભાગ્યવશ એવું થતું હોય છે કે પોલીસના જે ખોટા કે ખરાબ કામો હોય છે એ વધુ હાઇલાઇટ થતા હોય છે અને પોલીસ દ્વારા જે સારા કામો કરવામાં આવતા હોય છે કદાચ ક્યાંક ખૂણામાં દબાઈ જતા હોય છે અથવા તો એની વધુ ચર્ચાઓ નથી થતી હોતી. પરંતુ આજે મારે પોલીસના એક એવા જ સારા કામની ચર્ચા કરવી છે જે અમરેલીથી સામે આવી રહ્યું છે. અમરેલીના બાબરાના કરિયાણા ગામે થોડા દિવસ અગાઉ એક ઘટના બની હતી જેમાં 10 લોકોના ટોળા દ્વારા એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાની ઘટના કંઈક એવી હતી કે ભરત ઉગ્રેજિયા નામનો એક યુવક હતો, એને 10 લોકો સાથે માથાકૂટ થઈ હતી અને માથાકૂટ કંઈક સુરાપુરાની જે ખાંભી છે એને કાઢી નાખવા બાબતે થઈ હતી. આજે 10 લોકો હતા, એને ભરત ઉગ્રેજિયા સાથે માથાકૂટ થાય છે અને પછી આ 10 લોકોના ટોળાએ ભરત ઉગ્રેજિયાની હત્યા કરી નાખી હતી. થોડા દિવસ અગાઉની જે આ ઘટના છે, પોલીસે ખૂબ સારી કામગીરી કરીને જે તમામ 10 આરોપીઓ હતા એમને ઝડપી પાડ્યા હતા. અને ગઈકાલે પોલીસ આ બધા જ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી. એમના જ ગામમાં જ્યારે પોલીસ આ લોકોને રિકન્સ્ટ્રક્શન માટે દોરડાથી બાંધીને લઈને પહોંચી ત્યારે ગામના લોકો જે છે મોટી સંખ્યામાં એમને જોવા માટે ત્યાં પહોંચ્યા હતા. અને આજનો સમય એટલે સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો તરત પોતાના મોબાઈલ કાઢીને આ લોકોનો વિડીયો અને ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. જે પીઆઈની આગેવાની હેઠળ આ બધી કામગીરી થઈ રહી હતી એ પીઆઈ આર પરમાર આ બધું જુએ છે અને ત્યાર પછી એ ગામના લોકો સાથે વાત કરવાની તક શોધી રહ્યા હતા અને પછી એમને આ તક મળે છે. અને ત્યારબાદ ગામના લોકો સાથે વાત કરતા પીઆઈ આર પરમાર જે છે એમણે જે લોકહિત અને સમાજ હિતની જે વાત કરી છે એ ખરેખર સરાહનીય છે. પીઆઈ પરમારે આ ગામના લોકો સાથે વાત કરતા એમને શું સલાહ આપીને એમણે શું કહ્યું પહેલા એ સાંભળીએ પછી આગળ વાત કરીએ. પણ આ બધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના બદલે એને જાતે એનો ન્યાય કરી નાખ્યો. બધા કેટલા વર્ષ જશે ખબર? ઓછામાં ઓછા 20 વર્ષ. કેટલા? ઓછામાં ઓછા 20 વર્ષ. આ બધાને જોયા ને બધાની ઉંમર કેટલી છે? એક 18 વર્ષ ને 2 મહિનાનો છે, સૌથી નાનો. સૌથી મોટો છે 24 વર્ષ. તમે બધાને લાગુ પડે ને, મોટા ભાગની એટલી જ ઉંમર છે, કોઈની પછી 30 હશે.
કોઈના ઘરે 2 વર્ષનું, કોઈના ઘરે વર્ષ દિવસનું, કોઈના ઘરે 5 વર્ષના છોકરા છે આવડાવડા. એટલે જ્યારે કોઈને હારે ઝઘડો કરવાનું મન થાય ને ત્યારે આ બધું વિચારવાનું. જે મરી ગયો છે ને એ આરોપી હતો, બરાબર? એ બદમાશ હતો, ઝઘડો કરવા વાળો હતો. અત્યારે કોણ આરોપી બની ગયું? સમય બદલાતા આટલી જ વાર લાગે. જ્યારે તમે કાયદો હાથમાં લ્યો આટલી જ વાર લાગે. આપણે ત્યાં લોકશાહી છે, મારી નાખવાનું, કાપી નાખવાનું મન થાય. આમાંથી એક 10 પાસ નથી. કેટલા 10 જણા છે ટોટલ? કેટલા? આમાંથી એક જણો 10 પાસ નથી. એટલે આ ક્યારે થાય? એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય, અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને. ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય, અમારી પોતાની એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા માકડા દેતા ગામમાં આટા મારતા હોય ને એમ કટુ મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર. આવું બધું બને. ત્યારે એવું અંદરથી અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય, તો પછી આ દિવસ આવે. પણ અમારી પાસે કામ હોય. શું હોય? અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી. પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ. બે જ વસ્તુ કરવાની. પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું. જે નવરા રહે ને એનો આ જ દિવસ આવે. આપણે ત્યાં કહેવત છે, નવરા શું કરે? શું કરે નવરા? નખો જ વાળે. આમાં પાછળ કેટલાનું વળી ગયું? આ 10 ગયા, એમાંથી 10 માંથી 8 પરણેલા છે, એટલે 8 છોકરીઓની જિંદગી બરબાદ. 7ના ઘરે નાના બાળકો છે, એ બધાની જિંદગી બરબાદ. એના મા બાપની તો બરબાદ થાય જ. એટલે યાદ રાખવાનું, ઝઘડો કરવો, મોટી વાતો કરવી, ફોનમાં સીન સપાટા કરવા, રીલ બનાવવી, ખોટની કામગીરી ઉપર, વિડીયો ઉપર કમેન્ટો કરવી, આ બધું ઘરે બેઠા કરવાની નવરાઈ જેને હોય એને જ આ વસ્તુ થાય. આ બધા ફોનમાં જ ઝઘડતા હતા 1 અઠવાડિયાથી. અંદર સામે ગાળો બોલે એને, દાબ ધમકી મારે, અહીંયા આવતો જોઈ લઉં ને, અહીંયા આવતો જોઈ લઉં. આ ભાઈ આખા ગામને એવું કહેતો હતો, આવો હું તમને જોઈ લઉં એમ. પેલા એક કુવાડી મારીને તો ગળું કપાય. આ શરીર શેનું હોય? આમાંથી કોનું ગળું એવું છે કે જેને એક કુવાડી મારો તો ના કપાય? એવું છે આપણે કોઈને? તો એક જ ધોકો થાય મરવા માટે. એટલે ખોટું બિનજરૂરી ફાંકા ફોજદારી વેમમાં રહેવું નહીં. અને આમાં જેને ઘા માર્યો છે ને, એમાં કિરણ કરીને છોકરો છે, આ 10 માંથી એક. આ 10 માંથી સૌથી ટુકડો પાતળો, તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે. દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે અડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ હારે ઝઘડો થાય? ના થાય. કોની સાથે થાય? પાડોશી હારે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ, અને આપણે આજુબાજુના ગામમાં જ થાય. એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય, એના માટે બુદ્ધિ ખાલી આ જોવાનું, બારે મજા આવી, વિડીયો ઉતાર્યો, એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીતર તો બધા વચન જ વધારે છે. એટલે આમાંથી શીખવાનું. તમે આ બધાનું જોઉં છું ને તો તમને જોઉં ને, આ છોકરાઓને જોઉં ને તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એક કંઈ ક્રિમિનલ નથી. આ જે 10 છોકરાઓ છે એમાંથી એક કંઈ કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય. જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું.
કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે. બરાબર? ઉતરે છે ખોપડીમાં? હે? તો ખાલી હાથ પાડો છો. સારું, ચલો. પીઆઈ પરમારે જે કર્યું એ પોલીસની જોબ પ્રોફાઇલમાં નથી આવતું. એમનું કામ હતું કે જે હત્યારાઓ જેમની ઉપર હત્યાનો આરોપ છે એ લોકોને ઘટના સ્થળે લઈ જવા, એમની પાસેથી દરેક માહિતી એકત્ર કરવી. એમનું જે કામ હતું રિકન્સ્ટ્રક્શનનું કામ હતું, તપાસનું કામ હતું. લોકોને સમજાવવા એમની જોબ પ્રોફાઇલમાં નથી આવતા. પરંતુ આજનો જે યુવાન છે, જે કોઈ પણ ખાતામાં કામ કરે છે, યુવાન શિક્ષિત યુવાન છે, એ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો યુવાન છે. અને પીઆઈ પરમાર પણ એમાંના જ એક છે, જેમને કદાચ એવી ભાવના હશે કે આ જે 10 આરોપીઓ છે એમનું જીવન તો બરબાદ થઈ જ રહ્યું છે. જે મૃતક યુવક છે એમનું પણ જીવન બરબાદ થયું છે, એ મૃત્યુ પામ્યા છે. એટલે 10 આરોપીઓ અને મૃતક વ્યક્તિ, માત્ર 11 લોકો જે છે એમનું જીવન અહીંયા અસર કરતા નથી. એમની સાથે એમના આખા પરિવારને આ ઘટનાની અસર થઈ છે. 11 પરિવારો આ ઘટનાના કારણે બરબાદ થયા છે. અને એનું કારણ માત્ર ઉશ્કેરાટ છે. અમુક ક્ષણનો ઉશ્કેરાટ માણસને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે અને એના પરિવારને બરબાદ કરી શકે છે. એના વિશે આર પરમારે લોકો સાથે વાત કરી અને લોકોને આ બાબતે સમજાવ્યા. પોલીસનું એક આ ઉજળું પાસું જોઈને સોશિયલ મીડિયામાં પણ લોકો પીઆઈ પરમારની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને પીઆઈ પરમાર દ્વારા જે પ્રકારે લોકો સાથે વાતચીત કરવામાં આવી છે તેને લઈને શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.